આંબેડકરની આજે 133મી જન્મ જયંતિ છે, જેની ઉજવણી આજ ખાસ કરીને સમગ્ર ભારત કરી રહ્યું છે। ત્યારે અન્ય એક સોસાયટીની અંદર ઉપસ્થિત છે, આપ જોઈ રહ્યા છો। આજે ખાસ કરીને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિના નિમિત્તે ખાસ કરીને સમગ્ર ભારત આજે તેમની જન્મ જયંતિ ઉજવણી કરી રહ્યું છે। ત્યારે આજે 133મી જન્મ જયંતિ નિમિત્તે કેક કટિંગનો કાર્યક્રમ સહિત ખાસ કરીને પુસ્તક વિતરણનો કાર્યક્રમ ખાસ કરીને સોસાયટીમાં રાખવામાં આવ્યો છે। સમગ્ર ભારત તો ઉજવણી કરી રહ્યું છે, પરંતુ આ સોસાયટીની અંદર પણ એક ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અત્યારે આપણી સાથે ગાંધીનગરના એડિશનલ કલેક્ટર અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। શું કહેવા માંગશો? સમગ્ર ભારત આજે 133મા જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યું છે, આપની સોસાયટીમાં પણ ઉજવણી થઈ રહી છે, ખાસ કરીને આપને કેવું લાગી રહ્યું છે? આ બહુ આનંદનો વિષય છે અમારા માટે, કારણ કે આટલા વર્ષો પછી આજે આપણે બાબા સાહેબને જે યોગદાન છે એને એકનોલેજ કરી રહ્યા છીએ। અને બાબા સાહેબનું જે આદર્શો છે, એક પૈકીનો એક છે કે જે સંગઠિત બનો, એ આજે દેખાઈ રહ્યો છે કે આજે બધા ઉજવણી કરી રહ્યા છે, એમાં એકત્રિત થઈ રહ્યા છે। અને અમારા માટે ખૂબ જ ગૌરવની બાબત છે અને ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી અમે અનુભવીએ છીએ। એડિશનલ કલેક્ટર તરીકે પણ ખાસ કરીને દર્શકોને શું કહેશો? એડિશનલ કલેક્ટર તરીકે હું એટલું જ કહીશ કે બાબા સાહેબ આંબેડકર એ કોઈ એક સમાજના પ્રતિનિધિ નથી, એ આખા દેશના પ્રતિનિધિત્વ કરે છે। દેશનું કોન્સ્ટિટ્યુશન તમે જોશો તો આખા વર્લ્ડમાં ક્યાંય આવું કોન્સ્ટિટ્યુશન નથી કે જેમણે સ્ત્રીઓને પણ પહેલેથી અધિકાર આપ્યા છે। દરેકની જગ્યાએ સમાન અધિકારો પહેલેથી આપણા બંધારણમાં છે, અને બંધારણ એટલું બધું આપણું અનોખું છે કે આવું બંધારણ વર્લ્ડમાં ક્યાંય તમને જોવા નહીં મળે। આમ બાબા સાહેબ આંબેડકર એક એડિશનલ કલેક્ટર તરીકે એમણે જે વહીવટી એટલે જે અમે એને બંધારણનો અમલ જે કરી રહ્યા છે વહીવટીમાં, એમાં પણ અમને એમની જે સૂઝબૂછ છે એ દેખાઈ આવે છે, અને એ ખૂબ જ ગૌરવની બાબત છે। ચોક્કસ સોસાયટીના સેક્રેટરી અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું। આપની સોસાયટીમાં ઉજવણી થઈ રહી છે, સમગ્ર ભારત આજે ઉજવણી કરી રહ્યું છે, આ મોકો પણ આપને મળી રહ્યો છે, દર વર્ષે ઉજવણી થતી હોય છે, આ વર્ષની ઉજવણી લઈને શું કહેશો? છેલ્લા 3 વર્ષથી અમે એક સક્સેસફુલ રીતે આ પ્રસંગનું આયોજન કરીએ છીએ, અને આ પ્રસંગ સમાજના કોઈ એક જ વર્ગ દ્વારા અમારી સોસાયટીમાં કરવામાં એવું નથી, સમાજનો દરેક વર્ગ અમારા આ ફંક્શનમાં જોડાય છે। ઉદ્દેશ અમારો એક જ છે, બાબા સાહેબની વિચારધારા, એમના કરેલા કામો, એમને એક યાદ કરવા, અને એના માટે હર્ષો ઉલ્લાસથી અમે છેલ્લા 3 વર્ષથી સક્સેસફુલી પ્લાનિંગ કરી રહ્યા છીએ, બધાને સાથે લઈને। બધાને સાથે લઈને ચાલવાની વાત ચોક્કસ થઈ રહી છે। 133મી જન્મ જયંતિની ઉજવણી ખાસ કરીને સમગ્ર ભારત કરી રહ્યું છે, ત્યારે આ ભારતની સાથે સાથે ખાસ કરીને તમામ જે જગ્યાઓ છે તે ઉલ્લાસથી ઉજવણી થઈ રહી છે। આ સોસાયટીની અંદર ખાસ કરીને કેક કટિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને ત્યારબાદ પુસ્તક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અને કાર્યક્રમની સાથે તમામ જે સોસાયટીના રહીશો છે તે હોશો ઉલ્લાસથી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખાસ કરીને જોડાયા છે। અને મહત્વની વાત કહી શકાય કે આ તમામ ભારત માટે આ ગર્વનો દિવસ એટલા માટે છે કારણ કે ભારતના બંધારણની વાત છે, અને તમામ ખાસ કરીને જે ઉજવણી થતી હોય છે તેના માટેની વાત છે। કેમેરામેન રાહુલ ઠાકોર સાથે પ્રેમ ચોબે, ગુડ ગુજરાત, અમદાવાદ।